આપણે પાઠ 4 ના 2 પાઠ તમારી સમક્ષ રજૂ કરી ચૂક્યા છે. હવે આપણે ત્રીજો પાઠ ટૂંકનો તરીકે લઈએ છીએ, જેની બીજા પાઠની અંદર આપણે વાત કરી હતી, પરંતુ એમાં આકૃતિ દોરીને સમજાવી નહોતી. તેથી આ પાઠની અંદર આપણે આ બીજા પાઠમાં જે દેહકોષ્ઠ વિશેની વાત કરી છે એ જ દેહકોષ્ઠની વાત આપણે ફરીથી અહીંયા કરીએ છીએ. મેં તમને કહ્યું હતું કે ટૂંકનો તરીકે આ પ્રશ્ન પૂછાય છે, એટલે આપણે 2 માર્ક્સના પ્રશ્નોમાં આકૃતિ અહીંયા દોરવી ફરજિયાત છે. કેટલીક વખતે નામ નિર્દેશન માટે પણ આકૃતિ પૂછી શકાય, એટલે આ આકૃતિ ફરજિયાત તૈયાર કરવી જરૂરી છે. પહેલાં તો આપણે જોઈએ કે દેહકોષ્ઠ અથવા શરીર ગુહા એટલે શું? તો આપણે કહ્યું કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તર એ 2 ઉપપળોમાં વિભાજિત થવાથી વચ્ચે સર્જાતા પોલાણને દેહકોષ્ઠ અથવા તો શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એની રચના વિશેની વાત કરીએ તો કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ જે છે એમાં મધ્ય ગર્ભસ્તર એ 2 ઉપપળોમાં વિભાજિત થાય છે. એક છે કાયા મધ્ય ગર્ભસ્તર, કે જે તરત જ બાહ્ય ગર્ભસ્તરની નીચે ગોઠવાય છે. બીજું ઉપપળ અંતઃગર્ભસ્તરની ઉપર ગોઠવાય છે. આ અંતઃગર્ભસ્તર અંતઃગર્ભસ્તરની ઉપર જે ઉપપળ ગોઠવાય તેને આપણે કહે છે અંતરંગીય મધ્ય ગર્ભસ્તર. આ મધ્ય ગર્ભસ્તરે 2 ઉપપળો વિભાજિત થયું, એક કાયા મધ્ય ગર્ભસ્તર અને બીજું અંતરંગીય મધ્ય ગર્ભસ્તર. આ 2 ઉપપળો વચ્ચે આ જે વચ્ચે સર્જાતું પોલાણ છે એ પોલાણને આપણે દેહકોષ્ઠ કે શરીર ગુહા કહીએ છીએ. આ દેહકોષ્ઠમાં રહેલા સ્વચ્છ પ્રવાહીને દેહકોષ્ઠ જળ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આ દેહકોષ્ઠની રચના કેવી રીતે થાય છે એની વાત કરીએ. હવે આપણે જોઈએ દેહકોષ્ઠનું વર્ગીકરણમાં શું મહત્વ છે, અથવા દેહકોષ્ઠને આધારે પ્રાણી વર્ગીકરણ છે. તો કે દેહકોષ્ઠને આધારે પ્રાણીઓના 3 પ્રકાર પાડીએ છીએ. એક અદેહકોષ્ઠી પ્રાણીઓ, બીજા કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ અને ત્રીજા દેહકોષ્ઠી પ્રાણીઓ. પહેલું જે અદેહકોષ્ઠી પ્રાણીઓ, જે પ્રાણીઓમાં દેહકોષ્ઠનો અભાવ હોય, એટલે કે એમાં બાહ્ય, મધ્ય અને અંત એમ 3 ગર્ભસ્તર જોવા મળે પણ દેહકોષ્ઠ જોવા મળતો ન હોય તો આપણે એને કહે છે અદેહકોષ્ઠી. દાખલા તરીકે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ, યકૃતકૃમિ, પટ્ટીકીડો, આ બધા કેવા છે? ત્રિગર્ભસ્તરીય અદેહકોષ્ઠી. હવે બીજું છે કૂટદેહકોષ્ઠી. કૂટદેહકોષ્ઠ અથવા તો આભાસી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓને કહે છે કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ. આ પ્રાણીઓની અંદર મધ્ય ગર્ભસ્તર એ 2 ઉપપળોમાં વિભાજિત થતું નથી, પરંતુ મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ જોવા મળે છે. સામો મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ જોવા મળે છે. આવા પોલાણને આપણે કહે છે કૂટદેહકોષ્ઠ અથવા આભાસી શરીર ગુહા, અને કૂટદેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓને કહે છે કૂટદેહકોષ્ઠી. દાખલા તરીકે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ, કરમીઓ અને વાળો એ આ કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ છે. હવે જે દેહકોષ્ઠી પ્રાણીઓ, દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓને આપણે દેહકોષ્ઠી પ્રાણીઓ કહીએ છીએ. અહીંયા તમે જુઓ છો બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર ની વચ્ચે મધ્ય ગર્ભસ્તર એ 2 ઉપપળોમાં વિભાજિત થયું. ઉપપળો વિભાજિત થવાથી વચ્ચે એક પોલાણ સર્જાયું, જેને આપણે દેહકોષ્ઠ, અને દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓને આપણે દેહકોષ્ઠી કહીએ છીએ. નુપુરકથી આમ તો આપણે જાણીએ છીએ કે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓથી મળે અને છેક
ઉચ્ચ કક્ષાના બધા જ પ્રાણીઓમાં સૂત્રકૃમિઓ આભાસી શરીર ગુહા, પણ એના પછીનું પૂરકથી મળીને બધા જ પ્રાણી સમૂહોમાં સાચી શરીર ગુહા એટલે કે દેહકોષ્ઠ જોવા મળે છે. આ દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓને આપણે દેહકોષ્ઠી પ્રાણીઓ કહીએ છીએ. હવે મહત્વ શું? તો કે અંતઃસ્તંભોને સંકોચન અને વિસ્તરણ માટે જગ્યા પૂરી પાડવાનું કાર્ય કરે છે. શું કરે છે? અંતઃસ્તંભોને સંકોચન અને વિસ્તરણ માટે જગ્યા પૂરી પાડવાનું કાર્ય કરે. આ રીતે આપણે એક બીજી દૈહિક આયોજનની કક્ષા વિશેની વાત કરી. હવે આપણે જે ખંડ તો કે નુપૂરક સમુદાય પ્રાણીઓમાં, નુપૂરક સમુદાયના પ્રાણીઓમાં શરીર બાહ્ય અને આંતરિક રીતે એક સરખા અનેક ખંડોમાં વિભાજન પામેલું જોવા મળે છે. નુપૂરક સમુદાયના પ્રાણીઓમાં શરીર બાહ્ય અને આંતરિક રીતે એક સરખા અનેક ખંડોમાં વિભાજિત થયેલ જોવા મળે છે, જેને આપણે સમખંડતા કહીએ છીએ અને આને ખંડન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પહેલી જ વાર ખંડીય શરીર રચના જોવા મળે છે. આ અગાઉના કોઈ પણ પ્રાણીઓમાં ખંડીય શરીર રચના જોવા મળતી નથી. એટલે કે બાકીના બધા જ પ્રાણીઓ પ્રજીવથી મળીને છેક સૂત્રકૃમિ સુધીના પ્રાણીઓ એ ખંડ વિહીન શરીર રચના ધરાવે. કેવી? ખંડ વિહીન શરીર રચના ધરાવે છે. આ પછી બીજી એક દૈહિક આયોજનની કક્ષા છે મેરુદંડ. મેરુદંડ એટલે શું? આપણને પ્રશ્ન થાય તો કે ત્રિગર્ભસ્તરીય પ્રાણી, ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તરમાંથી એક રસધાનીયુક્ત, સામાથી મધ્ય ગર્ભસ્તરમાંથી એક રસધાનીયુક્ત સ્થિતિસ્થાપક નક્કર દંડ જેવી રચના વિકાસ પામે છે, જેને કહીએ છીએ આપણે મેરુદંડ. ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તરમાંથી રસધાનીયુક્ત સ્થિતિસ્થાપક નક્કર દંડ જેવી રચના વિકાસ પામે છે, જેને કહે છે મેરુદંડ. અને મેરુદંડ ધરાવતા પ્રાણીઓને આપણે મેરુદંડી તરીકે ઓળખીએ છીએ. મેરુદંડને આધારે પ્રાણીઓના બે પ્રકાર પાડીએ છીએ. એક તો અમેરુદંડી પ્રાણીઓ અને બીજા મેરુદંડી પ્રાણીઓ. મેરુદંડનો અભાવ હોય એને કહે છે અમેરુદંડી, અને મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આપણે એક કક્ષા અથવા એક દૈહિક આયોજનની કક્ષા હતી મેરુદંડ. હવે જોઈએ કરોડસ્તંભ, તો કે ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ એ પુખ્ત અવસ્થાએ કરોડસ્તંભમાં ફેરવાય છે. શામાં? પુખ્ત અવસ્થાએ કરોડસ્તંભમાં ફેરવાય છે. આવા પ્રાણીઓને આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. ને કરોડસ્તંભનો અભાવ હોય એવા પ્રાણીને અપૃષ્ઠવંશી તરીકે ઓળખવામાં આવે છે. આ પછી આપણે મસ્તક, તો કે મગજના ફરતે જોવા મળતી કાસ્તી અને અસ્થિની બનેલી પેટીને મસ્તક તરીકે ઓળખે. મસ્તક ધરાવતા પ્રાણીઓને મસ્તકધારી તરીકે ઓળખવામાં આવે છે. અને મસ્તકનો અભાવ હોય એવા પ્રાણીઓને મસ્તક વિહીન પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ છે કે કેટલાક પ્રાણીઓમાં જડબાનો અભાવ પણ હોય છે. આપણે જોવાના છીએ કે લેમ્પ્રી હેગફિશ જેવા ચુસ્મુખા પ્રાણીઓમાં જડબાને બદલે વર્તુળ આકારે ચૂસક ગોઠવાયેલા છે. આવા પ્રાણીઓને ચુસ્મુખા તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે? ચુસ્મુખા, અથવા તો આપણે એને જડબા વિહીન પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. આ રીતે આ મેરુદંડ, કરોડસ્તંભ, જડબા વગેરે દૈહિક આયોજનની કક્ષાઓને ધ્યાનમાં લઈને પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આપણે કેટલાક પ્રાણી સમૂહોના લક્ષણો વિશેની વાત કરીએ, પણ એ પહેલાં પ્રાણી વર્ગીકરણની રૂપરેખા દોરીએ. એટલે કે અમેરુદંડી પ્રાણીઓની વર્ગીકરણ રૂપરેખા અને ત્યારબાદ મેરુદંડી પ્રાણીઓના વર્ગીકરણની રૂપરેખા જોઈએ. હવે આપણે પ્રાણીઓના વર્ગીકરણની રૂપરેખા વિશેની વાત કરીએ. 2 માર્ક્સની અંદર તમને ચાર્ટ દોરવાનો પૂછી શકાય. આ ઉપરાંત પરીક્ષામાં, એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર તમને પ્રાણીઓનું વર્ગીકરણ પૂછવામાં આવે. એમાં અમેરુદંડી અને મેરુદંડી એમ
બે અલગ અલગ પ્રાણીઓ પૂછવામાં આવે છે. આ પ્રાણીઓના વર્ગીકરણમાં પણ આ વર્ગીકરણની રૂપરેખા મદદરૂપ થઈ શકે એમ છે. આપણે અગાઉ તમને વર્ગીકરણના આધાર સ્તંભો લઈને વર્ગીકરણ બતાવ્યું છે. એ મુજબનો ચાર્ટ આપણે અમેરુદંડી પ્રાણીઓમાં દોરી શકીએ, પરંતુ અહીંયા આપણે વર્ગીકરણની બાબતે ધ્યાનમાં લઈએ છીએ. પ્રેક્ટિકલ માટે જરૂરી છે, એટલા માટે આપણે આ એક ચોપડીમાં આપેલ નથી, છતાં પણ આ એક વર્ગીકરણની રૂપરેખા દોરી છે. આપણે અગાઉ વિટેકરની વર્ગીકરણ પદ્ધતિમાં જોઈ ગયા હતા કે છેલ્લે 4 સૃષ્ટિઓ હતી: પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. આ 4 સૃષ્ટિઓ પૈકી ત્રીજા પાઠની અંદર વનસ્પતિ સૃષ્ટિની વાત આપણે પૂરી કરી ગયા છે, અને બીજા પાઠમાં બાકી ફૂગ અને પ્રોટિસ્ટા વિશેની પણ વાત કરી. હવે આપણે જોઈએ છે કે પ્રાણી સૃષ્ટિ, બીજું નામ લે છે મેટાજુઆ. બહુકોષીય ગર્ભધારી પ્રાણીઓને કહીએ મેટાજુઆ. એના પેશી અને અંગ તંત્રને આધારે 2 પ્રકાર પાડે છે: પેરાજુઆ અને યુમેટાજુઆ. બહુકોષીય પેશીવિહીન પ્રાણીઓને આપણે કહીએ પેરાજુઆ, જ્યારે બહુકોષીય પેશી, અંગ અને તંત્ર ધરાવતા પ્રાણીઓને કહીએ યુમેટાજુઆ. પેરાજુઆનું ઉદાહરણ જોઈએ: સછિદ્ર સમુદાયના પ્રાણીઓ, દાખલા તરીકે સ્નાનમાર્ગી છે, ગ્રેસિયાસ. ત્યાર પછી યુમેટાજુઆમાં આપણે જોઈ ગયા કે ગર્ભ વિકાસ દરમિયાન આંતરકોષ અથવા આદ્યાંત્ર ફરતે જુદા જુદા આવરણ વીંટળાય, જેને કહે છે આપણે ગર્ભસ્તર. આ ગર્ભસ્તરને આધારે આ બહુકોષીય પ્રાણીઓના 2 પ્રકાર પડે: દ્વિગર્ભસ્તરીય, ત્રિગર્ભસ્તર. દ્વિગર્ભસ્તરીય એટલે કે બાહ્ય ગર્ભસ્તર અને અંતર્ગર્ભસ્તર, એવા 2 જ ગર્ભસ્તર ધરાવતા હોય આ પ્રાણીને દ્વિગર્ભસ્તરીય કહે છે. આપણે અગાઉ પણ જોઈ ગયા છે, એમાં મધ્ય ગર્ભસ્તર હોતું નથી, પણ મધ્ય શ્લેષ્મ જોવા મળે છે. આમાં કોનો સમાવેશ થાય તો કોષ્ઠાંતરિક સમુદાયના પ્રાણીઓનો સમાવેશ. કોષ્ઠાંતરિક 2 ભાગ છે: દશંકો અને કંકતધરા, જેના ઉદાહરણ છે હાઇડ્રા, જેલીફિશ અને પરવાળા. હવે જે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓના દેહકોષને આધારે 3 પ્રકાર પાડીએ છીએ. એક અદેહકોષ્ઠી પ્રાણીઓ, બીજું છે કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ, અને ત્રીજું છે દેહકોષ્ઠી. દેહકોષનો અભાવ એવા પ્રાણીને આપણે કહીએ અદેહકોષ્ઠી, જેમાં પૃથુકૃમિ સમુદાયનો સમાવેશ કરવામાં આવે છે, એટલે કે પૃથુકૃમિ અને પટ્ટીકૃમિનો સમાવેશ આપણે અદેહકોષ્ઠી તરીકે કરીએ. જ્યારે કૂટદેહકોષ્ઠી એટલે કે આભાસી શરીર ગુહા, ખોટી શરીર ગુહા જોવા મળે એવા પ્રાણીને કૂટદેહકોષ્ઠી. દાખલા તરીકે સૂત્રકૃમિ સમુદાયનો સમાવેશ કરીએ છીએ, એમાં કરમીઓ અને વાળો એવા પ્રાણીઓનો સમાવેશ થાય. પછી જે દેહકોષ્ઠી પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન આપણે જોઈ ગયા કે સ્થિતિસ્થાપક નક્કર દંડ જેવી રચના વિકાસ પામે, જેને કે મેરુદંડને આધારે આપણે પ્રાણીઓ જે છે અમેરુદંડી, સામી મેરુદંડી અને મેરુદંડી તરીકે ઓળખીએ છીએ. અમેરુદંડી પ્રાણીઓ એમાં આપણે આ શરીર રચનાના જેમાં પૂરક, સંધિપાદ, મૃદુકાય અને શૂળચર્મી અથવા શૂળત્વચી આવા 4 સમુદાયનો સમાવેશ કરીએ છીએ. નુપૂરક એમાં અળસિયું, જળોરેતી કીડાનો સમાવેશ થાય. સંધિપાદ સૌથી મોટો સમુદાય, જેમાં વંદો છે, તીડ છે, સિલ્વરફિશ છે, માખી છે, મચ્છર છે, કરચલો છે, ઝીંગો છે, વીંછી છે, કાનખજૂર છે. આ મોટાભાગના ભરવાડ આ બધા સમુદાય સંધિપાદ સમુદાયનો સમાવેશ કરીએ છીએ. મૃદુકાય કોમળ છે, તેના પ્રવાહ પ્રાણી કે મૃદુકાય, એમાં શંખ, છીપ, કોળી, પાયલા, ઓક્ટોપસ, સેપિયા જેવા બીજા નંબરે મોટા સમુદાય મૃદુકાયનો સમાવેશ થાય છે. ત્યાર પછી શૂળચર્મી, ત્વચાના ઉપરના ભાગે શૂળો ધરાવતા પ્રાણીને કે શૂળચર્મી અથવા શૂળત્વચી. તારા માછલી, સાગરપુરા, બરડ તારા, પીછ તારા, સમુદ્ર કાંકરી. આ રીતે આ અમેરુદંડી પ્રાણીઓના વર્ગીકરણની રૂપરેખા છે. પરીક્ષામાં માત્ર તમારે ચાર્ટ જ દોરવાનો છે.
હવે મહત્વની વાત આપણે એ શીખવાના છીએ કે જુદા જુદા પ્રાણી સમૂહોના લક્ષણો પરીક્ષાની અંદર 2 કે 3 માર્ક્સમાં પૂછાય. આ લક્ષણોમાંથી જ નીટની અંદર પણ નીટ પરીક્ષાની અંદર પણ પ્રશ્નો પૂછી શકાય. એટલા માટે આપણને આ બધા જ પ્રાણી સમૂહોના લક્ષણો ફરજિયાત આવડવા જરૂરી છે. અને આ ત્યારે આપણને યાદ રહેશે જ્યારે આપણે એનો તુલનાત્મક રીતે અભ્યાસ કરીશું. ત્યારે જો તમે ગોખશો તો એકના લક્ષણ બીજામાં ઘૂસી જવાની શક્યતા રહે છે અને યાદ રહેશે નહીં. એટલે આ બધા જ પ્રાણી સમૂહ સછિદ્રથી મોડીને છેક સસ્તન સુધીના લક્ષણોનો તુલનાત્મક રીતે જ આપણે અભ્યાસ કરવાનો છે. પહેલાં આપણે હવે અમેરુદંડી પ્રાણી સમૂહના લક્ષણો વિશેની વાત કરીએ છીએ. એમાંથી પહેલો આપણે સમુદાય લે સછિદ્ર અથવા તો છિદ્રકાય અથવા તો ઉત્ક્રાંતિમાં સૌપ્રથમ ઉદ્ભવેલ બહુકોષીય પેશીવિહીન શરીર રચના ધરાવતા પ્રાણી સમૂહના લક્ષણો જણાવો. અથવા એમ પૂછાય કે સૌપ્રથમવાર સ્થાયી આધાર સાથે ચોંટીને જીવન ગુજારતા પ્રાણી સમૂહના લક્ષણ જણાવો. અથવા તો આસ્યક નામનું પોલાણ ધરાવતા પ્રાણી સમૂહના લક્ષણ જણાવો. અથવા તો એમ પણ પૂછાય કે સિલિકા, સિલિકોન કે સ્પોન્જના તંતુઓનું બનેલ બહિર્કંકાલ ધરાવતા પ્રાણી સમૂહના લક્ષણો જણાવો. આ રીતે પણ આપણને પ્રશ્ન પૂછી શકાય. કોઈ પણ લક્ષણને ટાઇટલમાં મૂકી અને આપણને ટૂંકનોંધ તરીકે પૂછી શકાય. એટલે આપણને બધા જ લક્ષણો આવડવા તો જરૂરી છે જ, પણ માર્ક્સને ધ્યાનમાં લઈ આપણે 2 માર્ક્સની અંદર ઓછામાં ઓછા 6 લક્ષણો અને 7મું એનું ઉદાહરણ, 3 માર્ક્સની અંદર આપણે 8 લક્ષણો લઈએ અને 7મું એનું 9મું એનું ઉદાહરણ. આમ ઉદાહરણ લખવું ફરજિયાત છે. જો ઉદાહરણ નહીં લખો તો તમારો અડધો માર્ક્સ ગયો. ઉદાહરણ ઓછામાં ઓછા 2 તો લખવા પડે. ગમે તેટલા ઉદાહરણ પણ 2 ઉદાહરણ લખવા ફરજિયાત છે. હવે આપણે આ તમને જે લક્ષણો લખેલા છે, દાખલા તરીકે વ્યાખ્યા, વસવાટ, શરીર રચના, કંકાલ તંત્ર, પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, વિશિષ્ટતાઓ અને છેલ્લે ઉદાહરણ. આપણે બધા જ અમેરુદંડી પ્રાણીઓના આ ટાઇટલ લખી અને લક્ષણો લખવાના છે. આકૃતિઓ ફરજિયાત નથી, આકૃતિ મરજિયાત છે. પણ પ્રેક્ટિકલની અંદર પણ આપણે જાણીએ છીએ કે આકૃતિ દોરવાની હોતી નથી. પણ MCQની અંદર અથવા તો હેતુલક્ષી પ્રશ્નોની અંદર આપણને એ આકૃતિનું નામ નિર્દેશન માટે અથવા તો શાની આકૃતિ છે એ રીતે પ્રશ્ન પૂછી શકાય. અથવા દર્શાવેલ ભાગનું નામ જણાવો અથવા દર્શાવેલ ભાગનું કાર્ય જણાવો, એવી રીતે પ્રશ્ન પૂછી શકાય. એટલા માટે આપણને આકૃતિ આવડવી જરૂરી છે. બાકી પરીક્ષાની અંદર આપણે આકૃતિ દોરવાની હોતી નથી. હવે આપણે જ્યારે લક્ષણોની વાત કરીએ છીએ ત્યારે પહેલા તો કોઈ પણ સમુદાયનું આપણને વ્યાખ્યા આવડવી જોઈએ. તો કે છિદ્રિષ્ટ શરીર રચના ધરાવતા પ્રાણીઓને સછિદ્ર અથવા છિદ્રકાય તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રાણીઓની કાયા અથવા શરીર એ છિદ્રિષ્ટ હોય એવા પ્રાણીઓને છિદ્રકાય તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો મુદ્દો લે વસવાટ. ક્યાં જોવા મળે? તો કે મોટે ભાગે જલીય છે. એ મીઠા પાણીમાં અથવા તો ખારા પાણીમાં એટલે કે સમુદ્રમાં વસવાટ કરતા જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે સ્પોન્જીલા અને સાયકોન આ બંને વાદળીઓ એ પણ મીઠા અને ખારા પાણીમાં જીવન ગુજારતી જોવા મળે છે. હવે જે શરીર રચના, આપણે શરીર રચના 3 પ્રકારની ભણી ચૂક્યા છે: દ્વિપાર્શ્વ, અરીય અને અસમમિતીય. અહીં અસમમિતીય શરીર રચના જોવા મળે છે. કેવી? અસમમિતીય શરીર રચના જોવા મળે છે. પછી જોઈએ કંકાલ તંત્ર, સેલિસિલિક એસિડ એટલે કે સિલિકા, સિલિકોન અને CaCO3
નું બનેલું બહિર્કંકાલ જોવા મળે છે, જે દ્રઢાઓ સ્પોન્જની દ્રઢાઓ કે તંતુ સ્વરૂપે પણ જોવા મળે છે. આ સ્પોન્જના તંતુઓનો ગાલીચા બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. પાચન તંત્ર, અહીંયા પહેલી જ વાત કોષાંતરીય પાચન અથવા અંતઃકોષીય પાચનની ક્રિયા થાય. આપણને એમ થાય કે કોષાંતરીય પાચન એટલે શું? તો કે કોષમાં ખોરાકના કણોનું અંતઃગ્રહણ કરી કોષમાં જ પાચન કરવાની ક્રિયાને કહે છે કોષાંતરીય પાચન. હવે જે રુધિરાભિસરણ તંત્ર, તો રુધિરાભિસરણ તંત્ર જોવા મળતું નથી. આપણે જોઈશું કે નુપુરક સમુદાયથી રુધિરાભિસરણ તંત્ર શરૂ થાય. ઉત્સર્જન તંત્ર, અહીંયા આપણે જોઈએ કે આ પ્રાણીઓ એ છિદ્રિષ્ટ શરીર રચના ધરાવે છે. અનેક છિદ્રો ભેગા મળી અને શરીરના મધ્ય ભાગે એક પોલાણ સર્જે છે, જેને આપણે છિદ્રિષ્ટ ગુહા તરીકે ઓળખીએ છીએ. એ છિદ્રિષ્ટ ગુહા એ જલ વહનના માર્ગ તરીકે કાર્ય કરે છે. અને એ છિદ્રિષ્ટ ગુહા શરીરના ઉપરના ભાગે એક મોટા છિદ્ર દ્વારા ખુલે, જેને કહે છે આસ્ય. આ આસ્ય દ્વારા જળ નિયમન અને ઉત્સર્જનનું કાર્ય થાય છે. ચેતાતંત્ર હોતું નથી, પરંતુ આવેગશીલતા દ્વારા એમાં વિવિધ ક્રિયાઓનું નિયમન થાય છે. શ્વસન તંત્ર, અહીંયા શ્વસન તંત્ર જોવા મળતું નથી, પરંતુ આપણે જોઈ ગયા કે જલ પ્રવાહની ઘટના સર્જાય છે ત્યારે એ શ્વસન વાયુઓની આપલે થાય છે અને શ્વસનની ક્રિયા સંતોષાય છે. પ્રજનન તંત્રની વાત કરીએ તો કે આમાં અલિંગી અને લિંગી બંને પ્રજનન જોવા મળે છે. અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થાય. આપણે જાણીએ છીએ કે શરીર દેહના ટુકડા થાય અને આ ટુકડા એ ખૂટતા ભાગો વિકસાવી એ પૂર્ણ પ્રાણીમાં ફેરવાય છે. ત્યાર પછી લિંગી પ્રજનન, આમ મોટે ભાગે બધી જ વાદળી કેવી છે? ઉભયલિંગી. અહીંયા જનન પિંડોનો અભાવ છતો શુક્રકોષ અને અંડકોષ સર્જી યુગ્મનજ કે ફલિતાંડથી લિંગી પ્રજનનની ક્રિયા દર્શાવે છે. ત્યાર પછી જે વિશિષ્ટતાઓ, આ ખૂબ મહત્વની ટૂંકા પ્રશ્નો માટે પણ પૂછી શકાય. આપણે પહેલા જ કહ્યું કે ઉત્ક્રાંતિમાં સૌપ્રથમ ઉદ્ભવેલા બહુકોષીય પ્રાણીઓ, બહુકોષીય પેશી વિહીન શરીરરચના ધરાવતા પ્રાણીઓ, શ્રમ વિભાજનની વહેંચણીનો અભાવ છે, એટલે કોષ સ્તરીય પ્રકારનું જ આયોજન જોવા મળે. કેવું? કોષ સ્તરીય પ્રકારનું જ આયોજન જોવા મળે છે. આ સ્થાયી આધાર સાથે ચોંટીને જીવન ગુજારતા પ્રાણીઓ, સ્થાયી આધાર સાથે ચોંટીને જીવન ગુજારતા પ્રાણીઓ. આ પ્રાણીઓમાં શરીરના મધ્ય ભાગે એક પોલાણ રચાય છે, એટલે આ છિદ્રિષ્ટ શરીરના દ્વારા અનેક છિદ્રો ભેગા મળી શરીરના મધ્ય ભાગે એક પોલાણ સર્જે છે, જેને આપણે છિદ્રિષ્ટ ગુહા તરીકે ઓળખીએ છીએ. આ છિદ્રિષ્ટ ગુહા એ ઉપરના ભાગે એક મોટા છિદ્ર દ્વારા ખુલે, જેને આસ્યક કહીએ છીએ. આ આસ્યક દ્વારા જળ નિયમન અને ઉત્સર્જનનું કાર્ય થાય છે અને આપણે જાણીએ છીએ કે વાયુઓની આપલે પણ થાય છે. આ રીતે પહેલી જ વાત આ આસ્યક અને શરીરના મધ્ય ભાગે છિદ્રિષ્ટ ગુહા જોવા મળે છે. આ પ્રાણીઓ જે છે, પ્રાણીઓમાં કોષાંતરીય પ્રકારનું પાચન જોવા મળે છે અને આધાર સાથે સ્થાયી ચોંટીને જીવન ગુજારતા જોવા. જેના ઉદાહરણ છે લિકોસોનિલિયા, હાઇલોનેમા, સ્પોન્જિલા, સાયટોન અને સ્નાન વાદળી. આ આપણે સછિદ્ર સમુદાયના લક્ષણો વિશેની વાત.